એટલે મારો વરસાદ આવ્યો એટલે મારે આ ફુલાવર બચી ગયો ને બધે બળી જવાનો હતો. હવે કેટલું નુકસાન આવ્યું જિગ્નેશભાઈ મગફળી કોક વાઈ તો છે બાપડા થોડો હા ઓલી થઈ ગઈ હતી. આ વરસાદ આવ્યો ને તો એને કોક આમ સારું શું આ વરસાદ મેં 3-4 દાડા આવ્યો હોત. શું કહો હિતેશભાઈ? એટલે તમે તો ભર્યા ભેળા આવ્યા છે ને થોડું. એટલે અમારી ઉંમર કેટલી હશે કહો? તમારી ઉંમર 74 વર્ષ. 74? એટલે કેમ આવું કરો? તો 74 તો ખૂબ તો કેમ હતો? એટલે હો ના કહેવાય. આ હમણાં કોઈ હાઈસે દીધું નહીં તમે. હવે તો ના દીધું કોઈ. એટલે પગના મેલતા તમે તો ફૂલે એટલે તમારું સારું શું છે? પણ આ ડોકા બળી ગયા તમે જોવા ખેડૂત ની વેદના કોણ સમજ્યા છે? આ ડોકા બળી ગયા ઓમ જ બળી ગયા છે ને તો પછી મેં કેમ આટલા હોય વાયા આ વાયો નહીં તો એમને નહીં વાયો તો એક દન તો બળી ગયું ને બીજી વખત સોંપ્યા. હવે તો વરસાદ અત્યારે આવેલો છે ને ભાળો. એ સાચું તો ભાઈ ફોન છે ફોન નહીં લાવ્યો એટલે કિરણભાઈ ને અને ચેતન ને ફોન કરજો. ચમ આ થોડું કોમ બે હા વરસાદ ને શું કરો વાતો તો કરો બેઠા બેઠા. કિરણ ને કરો. હેલો હા બોલો જિગ્નેશભાઈ. એટલે શું કરો રા વરસાદ ના હમાસાર બમાસાર લેતા રહો ઘોડું બેઠા છો હાલો. એટલે આ બેઠા વાળો થોડા આમ બહાર નીકળો. વરસાદ ને ટીપુ ટીપુ જોઈએ છીએ. હા પણ ટીપુ ટીપુ કેવો આવરો છે? મસ્ત કિરણભાઈ. હા બોલો મારા ઘરે આવતો હું બેઠા અહીંયા જિગ્નેશભાઈ બે બેઠા ઘડીક વાતો કરે ને ચેતન ને લેતા આવજો. ઈ તો એઠડું કોણ લાવે? અલા તમે લેતા આવતો ને તમે ચા વાળે ના આવો છો કુદાડે વરસાદ ને ના આવો છો અમને બધાને ખબર છે. ના હું કાયમ લાવું. સારું હટાવજો અમે બેઠા હો. સારું હા હેડો તો આપણે ખાટલે બે પણ તમારો ફોન તો લ્યો. પણ તમે તો ખીજામ કાલો એક એક ડોકાની કિંમત છે હા લ્યો ઝાટકો ના આવે. તમે તો તમે કરતો તો આને ફુલવર ને ઘણું ખાસ હોય. એટલે અત્યારે વાતો બધી આ જો વસ્તી ઝાડખા કાપે છે ને મો ઝાડખા વાવું. ના રેડે આવો તમાર ઘરે આવું વાવતર ને તો આપણે વરસાદ આવે ને કે વરસાદ ના આવે ગોડી છે. આ હવે વરાળ આવ્યો એને પોણે રેડવું પડે છે. કદાચ ઝાડ વાવે બ્રો તો હાસી ના થઈ જાય. થઈ જાય સારી વાત. ઘણા નહીં જતો મારે બસ વાવત છે હવે હમણાં ડેરી આવશે લગભગ એટલે સરકાર મફત આલે છે તો નથી કોઈ વસ્તી નહીં આવતી. અને ગોડ ઘણો નહીં કેતો 10 વાવે ને 10 માંથી પોસ બળી જાય. પોસ તો થાય કે નહીં? ના થાય સાચી વાત. હા સમજે આપણે લેબુડી એવું હોય નથી થતું તો આપણે લેબડો લાવો ઓબા લાવો ઓબા તો થાય ઘણું થાય છે ને એટલે વસ્તી ગોડી છે ચા સમજે છે એવું કહો. ચડો મેસે બે હોય તો નહીં આવતો હોય પાછો લેબડે એમ તો વરસાદ નહીં આવે હોય. મારા એક બીજું તો કોઈ નહીં દેવ એક લેબડો હારો છે અને સારો છો છે ની મગા અને જિગ્નેશભાઈ બીજું શું વસ્તી હજી સમજી જાય તો હારો યુરિયા ખાતર ના નાખે તો હારો આપણો દેશી સણ નથી. એટલે ઘણું છે પણ વસ્તી છે સમજે છે. હા એટલે અત્યારે તો દવાઓ આમ આવી છે ને આપણે ગમે એ લેવા તો શાકભાજી તો આમ કેટલી બધેમાં દવા જ આવે છે. હવે આપણે કોઈ દિવસે યુરિયા નાખ્યું દવા નાખી ઈ ચાનાથી મોટો થાય? ઈ ખાતર થી જ ને. ખાતર રાતે દાડે ખાવાનું ક્યાં ને આપણે જ ને. આ તો વસ્તી નહીં સમજતી. તારે ઈ તો ઈ જ જોવાનું છે. આપણે કુદાડે મગફળીમાં શેમાં ખાતર નહીં નાખ્યું હતું યુરિયા. વરસાદ ને કીધું આવો હવે વરસાદી ગળો આવશે. અને હમણે ઓલું રાજસ્થાન મકા જોતો એટલે રાજસ્થાન મકા ચો આપડા ડીશે હામો ઈ તો ઓલા ટમાટો આવે છે ને ટમાટો મૂકો ને ઈ જોતો આવડા ટમાટો હાવ ભૂડું કેવો આમ નો તો આમ ખાલી લાલ જ નતો આમ કમ્પ્લીટ હતો. અંદર કાથો હોય પા. હા અંદર કાથો હતો. ઈ ભાઈએ ખાલી એક અંજીસર આલ્યું કે નહીં તો બડા બીજદાડો તો ટમાટો આખો રાત સોળ થઈ ગયું. તારી ઈ કમાલ કરે છે. અને અમુક તો બુદ્ધિ વગર ના સમજતા ને. ઈ વાત સારી. અને આવી જાય તો શું ફેર પડે? કદાચ એના બધા સોની આ યુરિયા નાખે એવું બધું નાખે એના કરતા ઈ કરે. આ રમેશભાઈ રહ્યા આ શંભુભાઈ ની રહ્યા ઈ કેવી ખેતી કરે ઓલું બધું રાખે ઉપર. અને આપડે બધા વાકમ ટાઈમ કાઢે ઈ આપડે સહી સમય ઉપર આવી ના કર ક્ષેત્રમાં ઈ કમ્પ્લીટ આવી જાય. આપડે તો લે હવે ધંધે લાજ્યા પર હવે શું નકર આપડે ક્ષેત્ર જો થાવા જેવું છે વસ્તી ને કોણ સમજાવે? ઈ વાત સારી. એટલે આ તો વસ્તી છે તાર ઉલ્યા આવતા લાગે. શું કહે જિગ્નેશભાઈ? આવરો બેહો હોય
થોડું પી ગયા તો શું પેલા બી ભેગા ભેગા આયા છે ને શીરીક બોલો આમ શું મારું બેટો આ તો ફરતું તો છે એમ આ કોઈ નહીં કહેતો તમે જોયા ને થોડીક વાતો કરો તો આ બેન બુદ્ધિ આવે આખો દાડો રખડતા હોય તો ખેતી વિશે કહો. હા તમે શું કરો આખો દાડો બે કોઈ નહીં અમે તો ફરવાનું અમે વરસાદના ટીપા જોઈએ. વરસાદના ટીપા. વરસાદના ટીમ હોય અને ટેપા ગણું છું જેટલો આ ટેપા ગણું શું છું કહે છે? આ તો કે હું ટેપો ગણું છું 1,20,000 ટેપો ગણ્યા છે. અલા 1 લાખ ને 20 ને 1 લાખ ને 2000 હું શું કહું ત્યાં પણ વાત બોલો તમે હા તો કોઈ નુકસાન તો નહીં ને? અમને નહીં ખબર જ નહીં હોતી. ના ના હવે હું શું કહેવા માંગુ ખબર આ પણ મારો બેટો વસે ને વસે ઉપાડી ખો લ્યો બધા ખો થોડું થોડું થોડીક કહો. હવે લાવો હું આલું લાવો કરી નાખો આમાં પાણી નાખો પાણી મારા બેટા લઈ લે છે બસડા ભરીને તરત નાખો આમાં. નાશ ને એના ભેવામાં. નાખો અને બીજું ઈશ્યુ ખબર છે તમે આખો દાડો રખડો જો જિગ્નેશભાઈ આખો દાડો રખડો એના કરતા ક્ષેત્રમાં ઘડીક આવતા હો તો શું ઘોડો 4 દોણા આલ્યા એટલે ખોન હવે હું ઉપાડી ખાઉં બીજું હું તમને કોઈ શું કહેતો વરસાદ આવે છે એના પણ એ કોકના મારશો પરા કોકના છોકરા આ બે મારશો. દોણી આલી મને. મેં જેટલો પાણી કહો નહીં. કોકના છોકરો મારશો પરા ઈ તો ભલે મેરી જાતા અહીંયા બે આખો દાડો રખડે હવે કદાચ તમે ઘડી ત્યાં ક્ષેત્રમાં તમે ઓટો મારતા હો હા. તો શું ફેર પડે તમને અને તમારે ઓલી આગી વાઈડ આખો કિરણભાઈ તમારે ને બેન લે આખો પાસે વસે છે ઢોર્યો હા બે ભેગા થઈને આપણે ડેરીએ આડખો તો મળે જ છે હોય અને છે ચોમાસું પાણી રેડવા જવાનું ખરું તમારે ના તો ભાઈ વાવતા હોય તો એ કેવું સારું ના લાગે પણ અમે એવું કરતા જ નથી અમે તો આમથી આમ ફરજ છે એટલે આપણને આવું ના ફરાય શું કેવું હિતેશભાઈ અલે આપણે આ તો અમે બે છે ને આજે નિયમ કર્યો છે એવું? કે જે ડેરી રાડખા આવશે હું પેલા જઈશ તો અહીંયા આટો લઈને આવીશ ઈ પેલા જાય મારા આટો લે એમ તમે તમે બે લાવો. વાવતું રેડી? એટલે પણ તમે બે લાવશો તો બીજું શું વધશે ના ના બધે દાડકા ઘણા આવે છે ડેરી. હું ઘણો નહીં કહેતો તો પણ ખાલી 10 લાવો ને તો 10 વાવો કરે ને તો પોસ બળી જાય પોસ તો થાય કે ના થાય રેડી તો બળી જાય તો પણ લાવ જ શું લેવા ના ના એમ ના થાય બળે નહીં તો? કમ્પ્લીટ થઈ જાય દાડકો તમે તો આપણે થોડીક સાદી બોલાવો ને તમે જેવા જે વેઢિયા હોય ને હા. ઈ કદાચ હળો સમજાય ના ના લા એ તો ખેતરમાં મથવું પડે અને આપણે આમ ધ્યાન લગાઈને હા થોડું માથવું પડે તો એમ કે આમ સારું થાય ધોન બોન તમે હમણે બાજરી હોય અને કોદાડે મથો નહીં તો શું થાય બાજરી તમારે 50 બોરી થતી 50 બોરી અને ના મથો તો ઈ, હા 25 મોડ થાય એમ પછી ના થાય આપણે મથે હરખા તો કમ્પ્લીટ થાય અને તમે એક બધા નિયમ કરો ને આજે થોભલા આ રન મારો મુદત તમારો આલો છું તમે તો મને વાઈટ કઢાઈ બહુ મોટી ભૂલ કરી પણ એ વાઈટ કઢાવવાનું કારણ હતું શું હતું કહો વસ્તીની અંદર આપણે માર્ગમાં હેડતા હતા કે નહીં આપણે ઓલા શૈલેષભાઈ નહીં હોવે. ઈને હમણાં સારનું ટોલું ભરી લાય હા. તો અહીંયાથી નીકળે એવું જ નતું લેબડા ને હેબડા નડતા ઈ વાત સાચી હતા. મારું. ઓલી મકા જે કઢાઈ બકા બધે વાઈટ ના નહીં ઈ તો વાત સાચી તમારે અને બીજું ઈ કે ઈ ટોલા વાળું નડે ઓછું કપાય પણ આ વાઈટ કઢાઈ નાખી વધો નહીં વસ્તી તો ઘણી હોય છે ને ગમે કે આ ઈ તો વાઈટ કે કઢાઈ એનો છે કાઢ્યા જેટલો પણ એ કઢાવવાનો. બુદ્ધિ વગર ના સમજ્યા હમ. એનામાં બુદ્ધિ ઓછી છે હા ઈ ખરું કે વાઈટ કઢાઈ છે તેનો ફોન આવે છે. હેલો શેનો ફોન આવ્યો શી ઘર પોતે ચાલો ફોન આવ્યો શું કહો છો એવું છે કોઈ વસ્તી ને વધારે પેલા વધુ એ લાગે હેડ્યું જાય. અને તમે સમજ્યા કે નહીં હવે તમે આપણે ઘણા ઘણા નહીં પણ મસ્ત 2008 વાવો તારું નામ બાય એવો- કરી તું. એમાંથી- હું છું. લાવું છે? ત્રણે બેહો. હારો હેડો તો એ તો દોરા બેન તો શૈલેષભાઈ ઘર આગળ થી અડવા ને તો ટંકો પાડીને દાદો ને બેઠા પોતાને જ નહીં બોલાય હું ભૂલી ગયો ફોન કરો કરો નહીં તાર ફોન બોલાય જ નહીં. એટલે ભૂલી તો ગયા કહેતા દાદો ના, હારું. હારી એ એ હારું આવું હા, હા હું આવું હો હા. સમજ્યા કે નહીં તો તમે એ તો આપણે 10 માંથી એક બે બળી જાય તો કોઈ હા, ફરક તોય ના કોઈ- પડે. હા, ફરક ના પડે હા, એ તો આપણે મફત લઈને વાવો છો ને પૈસા હા. આલીને વાવવાનું હોય તો કદાચ ઠીક છે ના ના હમ. શૈલેષભાઈ આવે ને એટલે હું તમને થોડોક ઝાડ ખવાવડું એટલે આ- આયા ને વાવડો આયા ને. હા ઈ તમને તો બતાડ્યા છે હા. તમે ચેતનભાઈ થોડુંક જોવો હા તો ગમે કે ના ગમે ખાલી એકદમ જોવો થોડુંક શીખવો ઓહો, આજ તો મંડળી બધી ભેગી થઈને બેઠી છે. હા હા, હોય આવતો. સારું છે. ઉલટા ઉલટે. આ બે આવતા રહો. આમાં જ છે, ઉખાડો. હે શૈલેષભાઈ બોલો હું એને એમ કહેતો હતો, ઓયણે ઝાડ ખાતો વાયા છે હા. લાડ ના, કરતો ના. ને એટલે. ના ના બધાય વાવો છે આ ખાલી અરે સમજદાર હવે નહીં અમુક કિરણભાઈ અને ચેતનભાઈ આ બે માટા નથી તો હીરા ક્ષેત્રમાં મથતા હા. કે નથી હીરા કોઈ કોમ કરતા બસ આ ફોન આયા છે ને એટલે આખો દાડો ફોન માં બસ ફોન તો પણ આપણે જોવો છે પણ આપણે ફોન ભેગા- લિમિટમાં હોય પણ હા. લિમિટમાં હા. આ તો આખો દાડો લઈને રખડતા હોય. હા. શું કામ કરે અલા એ બાપુ કોમ કરે છે શું કર્યું આ કોમ કરે છે. આજ શું કામ કર્યું
આ તો ભૂડું મગફળી ધોવા ના ના આ તો ખાય હોય ધોવા છે નો સોટો ગણ્યો સોટો અરે વાહ. સોટો ગણ્યો લ્યો તો કે આમ કોમ કર્યો ઓલે એકે ગણ્યો એટલે એકે ધોયો એક અને આને લાખ ને ગણ્યો 20,000 સોટો. લ્યો ઈ કોમ કર્યું ઈ કોમ એ કોમ કર્યું એ એક કોમ લાખ જ ને કર્યું. 20,000 ગણતો સોટો વાર કેટલી થઈ ગયો ઈ તો કેટલાય કલાકો કાઢ્યા છે હા. કલાકો છે અને એક સાથે મી આવતો હોય છે એટલે કહેતા હોય છે 10,000 20,000 1 લાખ ને 20,000 આવી રીતે કરે વાત. હા ને હવે એમે તમારા વાર ગણો ગણો તો કોક અને મારે તો એક બીજી વાત કહું, આ ધારનો આ લેબડો આવ્યો છે ને તારની શાંતિ તમારે કોઈ ઘરે સવાડ્યો નહીં આવો. ના હાથી ના કોઈ નહીં અને પાછા મેં માર છે પાછો મારો ઓબલીનો છે હોય ને એક છે. અલા પણ લેબડો તો આ કંટાળો આ તો તમારી લેબડી તમારો ઓબલી લેબડો તો ના, ના, કંટાળો આ તો ભૂડું લેબડી આ તો લેબડી છે તારી લેબડો થાય ત્યારે શું થાય વિચાર કરો ઈ વિચાર હા, કરવાનો ઈ છે. વિચાર કરવાનો ભવિષ્યમાં લેબડીમાં આટલો ફાયદો છે નાને થી મોટું શિરીક કરવું ઈ વિચાર કરવાનો છે તમારે હા ઈ વાત સમજ્યા? હડો દાડકા બતાડો લઈ હેડો. તો એ તો સંપલ ભરી પડ્યો. ના ના પેરો પેરો, પેરો. હા દાડખા નવા લાયા તો શું ઓ ઈ તો ભાઈ નવો લાયો તો ખાસ પોતે તો ડેરીએથી લાયા મારાથી એક ભૂલ થઈ ગઈ હતી નવો 3 દાડકા લાયો ના ડેરી નતો લાયો નર્સરીમાં જ લાયો તો ત્રણ. તે 3 માટે બળજો મનકા ખટકરી ની લેબુડી હતી ઓબો હતો અને જોબુડો હતો વો તમે અલા, ઓલા જોબુડો કામમાં શું જાતા લેવા આવ્યો? પણ મને ખબર આડે આપણે જે ઝાડ હોય નાલા ભૂડું લેબડી લાવવાની હતી તમારે ગાબુડાને મારે અલા, હેડો, હવે જો, જોતા. એવું હતું આ કોણે વાય છે એ તમને કહું આ કોણે વાય કોણે ભાઈ તમને ખબર હે મેં વાય આજ વાયલ માં પૂરો લોબો વરે નહીં છે ચાર ચાર 12 મહિના ઉપર જ થયો છે આ તો સારી થઈ ગઈ છે. અને 4 વાય થી ખબર છે વરાહાળા એની ઋતુ જોઈને અમુક વસ્તુ આવી છે. હા પછી આ છે લેબડી પણ આ થઈ ગઈ છે ઓટી ઓસે ને ઓછી એટલે આ કોઈ ફાળે નહીં એટલે કે તોય આપણે ઝાડ છે ને કપાય નહીં કપાય નહીં સમજે? આ શેતુડી મેં 2-3 વાય આ લેબડી છે પણ દોડી ગઈ મારી બેટી તો અને ઈ તમારા જેવી ના ના અલ્યા વાવાઝોડાની નમી જીતી ઓલો. અને મોટો પોતાનું ઘરી ધોરણ નાખવા શું આવો છો આ શું નાળિયેરી વાળી છે હોય તો ઓય આ નાળિયેરી વાય છે મોટી ભાળા પપ્પાએ વાયા છે કાકા વળગ્યા છે હા, પાછા. હું શું કહેતો અચાનક લેબડા પડ્યા આ લેબડા લાયો છે મેં ફાફરાળેથી વેસા તો લાય વેસા તો લાયો તો હેદણ કરો પણ વરાહાળામાં તો શું કાપી જાય હું શિયાળામાં કાપી ઓય મેવાળ ગીત તમે ઓલો ખોણા મોટો લોબડો હતો એ પડાયો ના ના પોતી તો એ ઝાડકો તો વાવે છે કટાડતા નહીં ના મને ખબર છે, સમજાવ કરવાનો તો જિંદગી મારું બેટો જોવા લાવવું પડશે હો તમે અહીંયા કોઈ દાડો પાડ્યા પાણીનો બગાડ નહીં કરો મારે ઓલી પાઇપ ફૂટી ગઈ હતી ને જેટલી પાઇપ લઈ આ 4 લાવલ પડી ગયો એક પણ લાગતા એક તો ફૂટી નહીં. 4 લાઈન મેલી છે તો આટલું પાણી લીક નહીં થવા દેતો શેઠ શેતરના શેઠે પહોંચાડો પાણી. આ તો આ નાળિયેરી દોઈ અને ઓલે જીગની ખેતર માં આબો બતાડ્યો તો ને, હોય એવો ને એવો આબો છે ના ઓબો આવ્યો હા. મારો બેટો વાવા તો હારો છે હો ભાઈ અરે ફુલાવર વાવડું છે શું કરું ના ફુલાવર નહીં. ફુલાવર આ તો ઓલી જિગ્નેશભાઈ હા. આ તમારી ઓલી મગફળીની ખેતી વાવડો હીરા આવે ને ખબર ના ના વાવડું જ હેડો હેડો વાવડો હું અરે હે જિગ્નેશભાઈ હા ધોરણ માટે સારું શું કરી શકો ના ના, સારું છે. પતરા ના છે પર એમ ને આખો આવું પતરાય નાખે નારે હું પલડું પણ હું અમુક વસ્તુઓ નહીં પલડવા જેતો એવું એમ ને હા હું આ તમારો ઝાડકો છે ને રાટકો છે ધણા જોતા જ લઈ જાતો હા પડ્યો છે. પણ આટલા પડ્યો તો શું લેવા લાયા છે હે? ના જોય આખો દાડો ગેસ નું ના ખવડાય એ વસ્તી સમજતી નહીં એની વાત સાચી. ના ના સાચી વાત કેવું થાય ખબર છે? અલ્યા ધોઈને હેડતો તો આટકો હા. છે હું જીવન છે ને રાટકો નહીં આવતો તો? આ તો ખાલી રોદરે બીરા બાકી કોક રાટકો હડી જાતો એટલે રાટકો ના રખાય અમને રખાય પણ એમ કે અમુક જગ્યાએ હાર જાવ તો વધારે ઓલું હોય ને, હા, હોય ને, રોદડો નો કોક સરડા આજુબાજુ એમ ને કઈ સાઈડ જો એટલે છે તો કેટલું રહ્યું તમારું હારું, હારું, આમાં. હા, એ બાદ. અને એટલે હું શું કહું હમ? આપણે ડેરી આબે ને ઝાડકો ખૂબ હતો એટલે શું શું જેન મળે ને ઈ ઝોન કરજો હા પહેલા આપણે પદ્ધતિ ને વસ્તી ને વવરાવશે ને ભાઈ હા મેં મારું બધું વાવ્યું પણ ઘાસ ના વાય છે વાંધો ને થોડા પણ આ કટ. વાવ લઈ લઈ જાઓ. જાઓ. અલ્યા, મારે ઊભી મોટા ને મોટા ડોકા તો લઈ જાઓ થોડા તમે કમી આલો ને થોડા કમી હાલો, આપણે મગફળી આ પાછી કોઈ ખેતી નહીં કરતા પણ અમુક સાયન માં તો આ પાછા નથી પડતા ચેતન ભાઈ અલ્યા જિગ્નેશભાઈ હા. તમે મગફળી વાવી છે કે આ બહુ શું સારું. વાવ્યું છે? ના ના મગ વાવ્યું? હું ઓલા હમણાં આડો એટલે આ તો હમણાં મગ વાવ્યા છે તમે મગફળી બતાવો હમણાં તો મગ જ હશે આ કાળે ગોસક શું ઈ તો ઉજી ગયા છે ક્યાંક આયો હશે ને વાસી હા, આ મગ હમણાં વાયો કે નહીં એમાં મગફળી કોઈ ના નડે ઈ દાડે આપણે બે ફરતા હતા કોઈ નથી આ તો તાર તો તમારી મગફળી નાની નાની હતી હા. આ 3 વર્ષથી મગફળી ચીવી છે હાલો આ ખાલી મગફળી દો તમે આ જો તો હા નક આવી છે ને આકડે ની મગફળી આટલે અમીન જીતની પોતે શું કહેતા કર મને કે હિતેશભાઈ ભાજી નાખો ના, ના, અને પાછા તમારા ટ્રેક્ટર લઈને ભગાન કહેતા હતા આ જિગ્નેશભાઈ નવ નવ લાય આમાં ના ઓ પંપમાં શું પીળી હળદર સોટી છે કે શું ભરીને
દવા છાંટીએ છીએ. દવા દવા એટલે આળાની આવે. હમ. ઓના કાં તો પીળી થઈ ગયા અદર ભાઈ છોડી હવે દીધું. કોણ ને આ વરસાદ થોડો રહી જાય એટલે આપણે ખરપી ના હું તો કહું તમે જે પૈસા છે હવે મહેરબાની કરીને દવા ના છોડશો. ના, ના, દવા. મેદા હોવાની. હા, હા. ન્યા જાઓ. મગફળીને એવો દવા. મોટો થાય તો એ થાળ લેવા કેટલો- ખાવાની તો કેટલો આપણે પછી તો? હોય. હા, ઈ તો હવે ભાઈ વરસાદ રહી જાય એટલે તરત ના જીગ્નેશભાઈ મગફળી હારી છે હો. હા. તો હેડો હમણાં આપડા કાશે ઊભી છે તમને બતાવો હા હવે તો બતાવો તો કાશ મારા હું કાલ ડોકા લેવા આવીશ. અમે તમારે લઈ જાવી છે ને મોટા મોટા ડોકા હોતા હોય એટલે ના, કે કાલે જાણે ના ના વાત વાત રાખી. જોઈને અડધો ભાગ જાય. કાલે જ લઈ જઈશ આજ તો રાત ને ક્યાં લઈ જઈશ. હાલો હમણાં શું છે વાટી પડી છે ઓલી માં કાવ ઊભી વટાઈ ગઈ છે આ ભાઈ ઓલે કાંઈ રાશિ છે ને? શાકભાજીની તો લોટરી લગાડી હતી. તાર ઓ રોમબેડા ભાઈ એટલું આ વાવેલું. પાળે રોમબેડા વાવી દીધા હવ. એટલું બધું વાવેલું આ ઘાસ તો એમ ને હા આ ઘાસ છે આમાં. મારે તમે કોઈ દાડો તાજા હોય તો ખબર હોય નહીં અમને ક્યાં ખબર જ છે પણ હાલ હારો આવવું કર્યો. પડે હા હાલ તો જોવો તમે સર બાસ નો આવડે ઓળો હાલ. પણ હાલ તો આપણે બે ભેગા જ લાયા હતા. હો આવડે બે ભેગા તમારે લાગે. કેટલા છે? અમાર 4 દેવા છે કોણ ચાર? હા 4 મારે બે ઉભા છે પણ નાના છે આવડા તો નથી. એવો ના તો જોવો ચો પહોંચ્યો છે સીટ. રેડ રેડ બધો આવડો હાલ તો કોઈ જ નહીં હોય હમ. રાડ જીગ્નેશભાઈ હમ. જે સેલિફી આવશે અમાર ભેગા ઓલે ઉધી હેડો તો. આપણે દઈ દે ને ભેગા હેડો ભેગા તો. તો મારો બેટો મારે મોડું થઈ ગયું છે ને હવે હું હેડું તો હા તો હેડો બધા ભેગા જ હેડો. હા, કિરણભાઈ ના, ના, હું મોડું થઈ ગયું. અને આ કીધું ઈ ભૂલતા ને ડેરી મળ્યા ઓય ઉભા તો રહી લે અલા, વાત તો મોડું સારું હા જો જો જો. અલા, પણ તમે મોડામાં ને મોડામાં રહી જાશો આ પર થાવ દે. મોડું સારું છે હા આખી જિંદગી મોડ જ છે. એટલે અમે રહી જાશે ઈ રહ્યા. જોવો તમે અને તમે ઝાડખંડ માં શું કહેતો હતો હા, કહો કહો. આવે ને એટલે મને ડેરીએ ગમે ત્રણમાં ગમે એને આવે ને તો ધોણ કરી દે એમ. ના એમ તો મંત્રીને હું ફોન કરીશ બરોબર. ના ના એટલે હું વહેલો ભરાવ દઉં કે નીકળે હા, એટલે દોતા ઈ દાડે ઉતરે ઈ દાડે બહેણી ફરીને પાસ હા રેડ રેડ. આઈને વળી ફોન કરશે બધાને એટલે બધા રેડ, આવશે. રેડ, રેડ. હા, રેડ. પધેડ આવજો એટલે આમ પધેડ ના, ના. આવો ને ઝાડ ખબર આટલા આટલામાં તો પધેડ વવરાવાનું છે. તાણા જેઠે વાવ ચાલે હા આ શેઠે અને તમે તાર પાય ના ઈ ના વાવતા હોય તો એક હાથે થઈને તમે વાવો પરો શું ફેર પડે? હોય ના કોઈ પડે ના પડે. હારું, હેડો જિગ્નેશભાઈ. હારું લે તો. એ એ આ બેહો તા તમે એ હારું એ કાલે માં એ